તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો, સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થવાની સાથે વિવિધ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો વાતાવરણમાં પલટા બાદ જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ચણા, જીરું, ઘઉં, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ। અત્યારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ધુમ્મસછાયું વાતાવરણ છે। અત્યારે બપોર થવા આવ્યા 12 વાગ્યે, છતાં પણ તમારે 1000 ફૂટથી આગળ જવું એટલે કાંઈ દેખાય નહીં એવું ધુમ્મસ છે। સેજ નહીં એવું વાતાવરણ દોડાયું છે અને વાદળછાયું પણ છવાયેલું દેખાય છે। અત્યારે ખેડૂતોએ મોટાભાગે ચણા, રાયડો, જીરું, ધાણા, જે કાંઈ વિવિધ પાકો હોય, ઘઉં, એવા બધા પાકનું વાવેતર કરી દીધું છે અને વાતાવરણ વાળું થઈ ગયું છે, વાદળા ને એવું થઈ ગયું છે અને કદાચ જો વરસાદ આવશે તો અમને નુકસાન થાય। ચણામાં, ઘઉંમાં, જીરામાં, ધાણામાં એ બધું નુકસાન આવે છે। તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। મોડાસા, શામળાજી, ભિલોડા સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થયા છે। વાતાવરણમાં પલટો આવતા બટાકામાં ફૂગ નામનો રોગ આવવાની આશંકા જોવા મળી રહી છે। તો સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, ઠંડી વચ્ચે વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ઠંડીનો ચમકારો ઘટ્યો છે, પરંતુ ઠંડા પવનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત થયું છે। તો બીજી તરફ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા। રાયડો, ઈસબગુલ, જીરું, બટાકા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। તો બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં ખાતરની ઘટ યથાવત છે। થરા બાદ શિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના ટોળા જોવા મળ્યા। શિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે જોવા મળ્યા। વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પર્યાપ્ત જથ્થો ન મળતા હોવાનો ખેડૂતોનો આરોપ છે। 2 કટ્ટા સાથે 1 નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાની રાવ છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે કરી રહ્યા છે રઝળપાટ।